સ્પેશિયલી એબલ ચાઇલ્ડની સંસ્થા સ્પંદન જે કારેલી બાગમાં આવેલી છે, જ્યાં 60 જેટલા બાળકો છે, ત્યાં રક્ષાબંધનનો પ્રોગ્રામ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। સ્પેશિયલી એબલ ચાઇલ્ડની સંસ્થા સ્પંદન જે કારેલી બાગમાં આવેલી છે, જ્યાં 60 જેટલા બાળકો છે, ત્યાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા રક્ષાબંધનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। દરેક છોકરાઓને કંકુ ચોખાનું તિલક કરી રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવ્યું હતું। આ દરેક જણને એક ટી શર્ટ પણ ગિફ્ટ કરી હતી। તેમના માટે ડ્રોઈંગની સ્પર્ધા પણ યોજી હતી। દરેકને એક ડ્રોઈંગ પેપર અને એક ક્રેયોનનું બોક્સ આપ્યું હતું। બધા જ છોકરાઓને ખૂબ જ આનંદ થયો હતો અને એમનો ઉત્સાહ પણ ખૂબ જ હતો। છેલ્લે તેમને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન પણ કરાવ્યું। આ વિસ્તારના કોર્પોરેટર રાખીબેન શાહે પણ ત્યાં આવી અમારા ઉત્સાહમાં વધારો કર્યો હતો। જૈન સોશિયલ ગ્રુપ અને સંગીની ગ્રુપ દ્વારા ખાસ તો એમનો સ્થાપના દિવસ છે 13 ઓગસ્ટ। તે નિમિત્તે એ લોકોએ આશ્રય પ્રોજેક્ટ લીધો છે, જેના અંતર્ગત આજે સ્પંદન સ્કૂલમાં આવ્યા છે। જે માનસિક રીતે થોડાક અસ્થિર છોકરાઓ હોય એ લોકોએ પહેલાં તો આજે રાખડી બાંધી છે અને ત્યારબાદ રાખડી બાંધ્યા બાદ તેમને ગિફ્ટ આપ્યું છે, મોઢું મીઠું કરાવ્યું છે અને જમણવારનો બી પ્રોગ્રામ છે। અને આખું સંગીની ગ્રુપના સોશિયલ એક્ટિવિટી થતી જ હોય છે, પણ આ કાર્યક્રમમાં ખાસ હું કહીશ કે જે અસ્થિર બાળકોને બી આપણે જે સમાજમાં સ્થાન મળવું જોઈએ એ તો નહીં, પણ આજે એમને બી એમની સાથે બી રક્ષાબંધન ઉજવીને ખૂબ જ સુંદર પહેલ કરી છે સંગીની ગ્રુપ દ્વારા। આવાને આવા સોશિયલ કાર્યક્રમ આગળ કરતા રહે એ જ માટે સંગીની ગ્રુપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ। અને જ્યારે ક્યાં બી મારી જરૂર હશે તો શ્યોર હું આવીશ અને બધી રીતે સપોર્ટ પણ કરીશ। રાખીબેન શાહ, જૈન કોર્પોરેટર, સંગીની ફોરમ વડોદરા મેનની પ્રમુખ હું જાગૃતિ વી શાહ। આજે અમે ફેડરેશન સાથે અમારું જૈન સોશિયલ ગ્રુપ છે અને અમારું ફેડરેશન ડે આવે છે 13 ઓગસ્ટે અમારું સ્થાપના દિવસ છે। તે નિમિત્તે અમે એક આશ્રય પ્રોજેક્ટ કરીએ છીએ। આ અઠવાડિયા દરમિયાન અમે બધી સેવાકીય કાર્યક્રમો કરી રહ્યા છીએ। તેમાં અત્યારે અમે એક કારેલી બાગની દિવ્યાંગ છોકરાઓની શાળામાં આવ્યા છે। તેમાં અમે સૌથી પ્રથમ બધી બહેનોએ એ છોકરાઓને રાખડી બાંધી અને એમને ગળું મોઢું કરાવ્યું અને એની પછી અમે લોકોએ ગિફ્ટ રૂપે બધાએ ટી શર્ટ અમે લોકોએ આપી છે અને સાથે સાથે એમને હવે અમે ભોજન બી સંપૂર્ણ પૂરી ફૂલ ડિશ ભોજન બી કરાવવાના છે અને સાથે સાથે ડ્રોઈંગ કોમ્પિટિશન કરાવ્યું છે। અને એમાં અમારી સાથે આપણા કોર્પોરેટર શ્રી રાખીબેન બી જોડાયેલા છે અને એમનું બી અમે બહુમાન કર્યું છે અને આ રીતે એમણે અમારા કાર્યક્રમની શોભા વધારી છે। હું જાગૃતિ શાહ, સંગીની પ્રેસિડેન્ટ અને મારી ઓફિસ બેરર અને મારી આખી કમિટી સાથે બધાના સાથ સહકારથી અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જય જિનેન્દ્ર।